સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઈ શકે છે। આવતીકાલે આ મામલે ચુકાદો આવી શકે તેમ છે। ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેના બાદ આજે ફોર્મ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેવામાં સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે નિલેશ કુંભાણીના ફોર્મમાં અમારી સિગ્નેચર નથી। ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ વાંધો ઉઠાવ્યો હતો। આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે। આ મામલે તે ટેકેદારોનો સંપર્ક કરાયો હતો, પણ તે સંપર્કમાં આવ્યા નથી। તેવામાં આવતીકાલ સુધીનો સમય કોંગ્રેસ દ્વારા માંગવામાં આવ્યો છે। તો કલેક્ટર આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, જે બાદ નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે। નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરેશ પડસાળાએ ફોર્મ ભર્યું છે, અને જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે। જોકે કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થાય છે કે બચે છે તે તો આવતીકાલે જ ખબર પડશે। તો સાથે જ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ના હોવાની ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરવામાં આવતા હવે વિવાદ વકરતા ભાજપ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીની એપ્લિકેશન છે અને એમણે એવું કહ્યું છે કે એમાં ટેકેદારોની સહીઓ છે તે ખોટી છે, અમે જાતે કરી લીધી હોય। જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે કામ કર્યું। ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે એ પોતાના ઉમેદવાર અને ટેકેદાર બંને સાથે આવીને ફોર્મ ભરે છે। જ્યારે એમના ફોર્મની ચકાસણી થાય ત્યારે ઉમેદવારની સહી છે કે નહીં કે એમના ટેકેદારની સહી છે કે નહીં એ જ એમણે ચકાસવાનું હોય છે। પરંતુ આની જગ્યાએ એમનું ફોર્મ રિજેક્ટ કરવા માટે જો તલપાપડ થઈ રહ્યા હોય એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના દુબાણ હેઠળ ચૂંટણી પંચ કામ કર્યું હોય એવું લાગી રહ્યું છે। હાલ ઉમેદવારના ટેકેદારો પાસે એફિડેવિટ લેવી પ્રેમ ભાવથી કે નાણાંથી કે પ્રેમ ભાવથી કે ધમકીથી એ તો ભવિષ્યમાં ફોજદારી અદાલત સાબિત કરે। અમે તો અદાલતને માનીએ, અમે બાકી બીજા સત્તાને નથી માનતા। અદાલત કહેશે કે ઉમેદવારનું ફોજદારી રાહે શું થયું કે ટેકેદારનું શું થયું, ટેકેદારનું અપહરણ થયું કે નહીં એ અદાલત નક્કી કરશે, ફોજદારી કોર્ટ ઓર્ડર કરશે। આ ગાડી ચલાવવી અને અટકાવવી એ ચુનાવ અધિકારીના વિવેક બુદ્ધિ પર આખી વસ્તુ છે। ભારતીય જનતા પાર્ટી પ્રશાસન પર દબાવ ન નાખે અને ચૂંટણી અધિકારી સ્વતંત્રપણે જો નિર્ણય લે તો આ ફોર્મ રદ ન થઈ શકે, અને જો દબાણમાં આવીને નિર્ણય લે તો પછી એનો કોઈ રસ્તો જ નથી અને બિનહરીફ તરીકે ભારતીય જનતા પાર્ટીને ડિક્લેર કરશે। બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે તેમનું ફોર્મ રદ કરવાના પ્રયત્નો થાય છે। તેમણે કહ્યું ભાજપે જનાદેશ ગુમાવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના ફોર્મની ચકાસણી શરૂ કરાતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ભાજપ અને ચૂંટણી અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મારું ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે। 3 વકીલો રાખી મારા ફોર્મમાં વાંધા કાઢવામાં આવ્યા છે। ભાજપે મતદારો પરનો વિશ્વાસ ગુમાવ્યો હોવાની વાત પણ ગેનીબેને કરી છે। પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં 3 વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા। ક્યાંક મિલકત માટે ના આપ્યા, ક્યાંક પગાર માટે ના આપ્યા, ક્યાંક અલગ અલગ। એટલે એ માનસિકતા બતાવે છે। જ્યારે 3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે। એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી, એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે। આ સાથે રાજકોટ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે પરસોત્તમ રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં રૂપાલાના ફોર્મમાં 32 ભૂલ હોવાનું આરોને પણ લેખિતમાં જાણ કરી છે। રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય અને 32 ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ 32 ભૂલ છે એ 10 ભૂલ છે આઈટી રિટર્નમાં। ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના અમને આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે
જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે. એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી. અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે, છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે. 7 દિવસ ક્ષત્રિય મહિલાઓ રૂપાલાની ટિકિટને લઈ વિરોધ નોંધાવશે. 22 એપ્રિલથી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મહિલાઓ ઉપવાસ પર ઉતરશે. ગઈકાલે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. મહિલાઓ ચોક્કસ પરિણામ ન મળે ત્યાં સુધી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજ હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. બસ અમારી એક જ માંગ છે, રૂપાલા હટાવો. એટલે તમને ખબર છે કે અત્યાર સુધી લગભગ 15-20 દિવસથી અમારું આ આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ કંઈ એમના પેટમાં પાણી હલતું નથી. એના માટે થઈને અમે બહેનોએ નક્કી કર્યું છે કે આજથી બધાએ આંદોલન ઉપર પ્રતિક ઉપવાસ કરવા. એટલે આજે જે બહેનોએ ઉપવાસ કર્યો છે આવતીકાલે બીજી ટીમ બેસશે મહિલાઓની. એવી રીતે અઠવાડિયા સુધી બધા બહેનો આંદોલન કરવાના છે અને પ્રતિક ઉપવાસ ચાલુ કરવાના છે. અમારો જે પ્રોગ્રામ હતો એમાં આમંત્રણને આપીને પધારેલા અને રાજપૂતાણીઓને પ્રોત્સાહિત કરીને કીધેલું કે જ્યારે પણ જરૂર પડે બહેનો દીકરીઓના વિકાસ માટે તો હું તમારી સાથે છું અને કોરા ચેક ઉપર સાઇન કરીને આપું છું. પણ આજે જ્યારે રાજપૂતાણીને કોરા ચેકની જરૂર નથી પણ એક અસ્મિતાનો સવાલ આવ્યો છે તો આપ કેમ ચૂપ છો? તો આજે સંકલન સમિતિ દ્વારા જ્યારે રાજપૂતાણીઓ આજે જ્યારે ઉપવાસ ઉપર બેઠા છે તો અમારી વાત આપ સાંભળો અને રાજપૂતાણીઓને ન્યાય આપો. ક્ષત્રિય આંદોલનને લઈને સંકલન સમિતિની અને ક્ષત્રિય આગેવાનોની આજે બેઠક મળી હતી. આંદોલનને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાના નિર્ણય સાથે સમિતિએ ભાજપના 22 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે. ક્ષત્રિય સમાજનું રૂપાલા સામે આંદોલન 2.0ની શરૂઆત થઈ છે. આજે સંકલન સમિતિ અને સમાજના અગ્રણીઓની મળેલી બેઠક બાદ સમાજ વતી પીટી જાડેજાએ કહ્યું હતું કે રૂપાલા સામે સમાજનો રોષ યથાવત છે. તેનું ફોર્મ પરત ન લેવાતા સમાજ રોષિત પણ છે. સંકલન સમિતિમાં હવે નવી રણનીતિ નક્કી કરવામાં આવી છે. રૂપાલાને હટાવવાની માંગ સાથે હવે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરાશે અને ગ્રામ્ય વિસ્તારો સુધી આંદોલનને પહોંચાડવાની વાત પીટી જાડેજાએ કરી છે. અને 5 જગ્યાથી રથયાત્રા નીકળશે, જે ધર્મ રથયાત્રા હશે માતાના મઠથી, બરાબર છે. અમે તો માં ખોડિયારના આશીર્વાદ લેવા કાલે જવાના છીએ, બરાબર છે, કે ભગવાન અને સદબુદ્ધિ આપે ને જો આ પૂરું થઈ જાય તો ખોટી આ વાદ વિવાદ ને બધાનો અંત આવી જાય. નરેશ પટેલને નહીં, માં ખોડિયારને, નરેશભાઈને મળશું, બરાબર છે, દર્શન કરવા જશું ત્યારે એની રાય લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય, બરાબર છે. પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી શકું. પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે, સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું. પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર. પાટીલ ગુજરાતના સૌથી ધનિક સાંસદોમાંથી એક છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં પાટીલે પોતાની સંપત્તિનો ચિતાર આપ્યો છે. પાટીલ પાસે ₹16 કરોડથી વધુની જંગમ મિલકતો છે, જ્યારે તેમના પત્ની 11 કરોડ 72 લાખની જંગમ મિલકતના આસામી છે. પાટીલ પાસે 3,61,000ની હાથ પર રોકડ છે, જ્યારે તેમના પત્ની પાસે 2,46,000ની રોકડ છે. પાટીલ પાસે 92 લાખ રૂપિયાથી વધુના મૂલ્યના મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર્સ અને બોન્ડ છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ અને વીમા પોલિસીઓમાં તેમના રોકાણનું વર્તમાન મૂલ્ય 26 લાખ રૂપિયા જેટલું છે. પાટીલ પર દેવું પણ છે અને તેઓ લેણદાર પણ છે. તેમણે પોતાના સ્વજનો તેમજ અન્ય વ્યક્તિઓને 4 કરોડ 77 લાખ રૂપિયા જેટલી રકમ ઉછીની આપી છે, જ્યારે તેમના પર અલગ અલગ બેન્કો અને નાણાકીય સંસ્થાઓનું 2.5 કરોડ રૂપિયાનું દેવું છે. પાટીલે પોતાના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની પાસે 2 કરોડ 42 લાખ રૂપિયાની સોના, ચાંદી અને હીરાની જ્વેલરી છે. તેમની પાસે મહારાષ્ટ્રમાં પોતાના વતન તેમજ ગુજરાતમાં 8.44 એકર જેટલી ખેતીની અને 1.20 એકર જેટલી બિનખેતીની જમીન છે. તેમની પાસે 7,256 ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધકામ સાથેની કમર્શિયલ પ્રોપર્ટી અને 5,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું રહેણાંક મકાન છે. તેમની સામે એક પણ ફોજદારી કેસ પડતર નથી. વડાપ્રધાન મોદીએ આજે મહારાષ્ટ્રમાં એક રેલી સંબોધી, જેમાં પીએમએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. શાહજાદે
और उनकी टोली 26 अप्रैल को वायनाड में वोटिंग का इंतजार कर रही है। जैसे ही 26 को वायनाड में वोटिंग पूरा हो जाएगा, ये शाहजादे के लिए एक और सुरक्षित सीट घोषित कर देंगे और कहीं और से फिर से लड़ाना पड़ेगा उनको, क्योंकि उनके अलायंस के साथी भी एक दूसरे को गालियां दे रहे हैं। कल आपने उनके एक साथी केरल के मुख्यमंत्री ने जो शाहजादे को सुनाई है, मैं भी कभी ऐसी भाषा नहीं बोलता हूं, ऐसी भाषा बोली है उन्होंने साथी को। ये हाल है उनका। अब जैसे इन्होंने अमेठी से भागना पड़ा, अमेठी छोड़ा, अब मान के चलिए वो वायनाड भी छोड़ेंगे। આજે નાણામંત્રી નિર્મળા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ પર પ્રહાર કરતા સીતારમણે કહ્યું કે જડે પાર્ટી પોતાનો ધ્વજ ન બચાવી શકી તે દેશ કેવી રીતે બચાવશે। નાણામંત્રી નિર્મળા સીતારમણ ભાજપના સદસ્યતા અભિયાનમાં હાજરી આપવા અમદાવાદ આવી પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રીના વિઝન વિશે વાત કરી હતી। આ ઉપરાંત દેશને ગરીબીમાંથી બહાર કાઢવા માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે તે વિશે પણ સીતારમણે વાત કરી હતી। દેશની આર્થિક સ્થિતિ વિશે તેમણે વાત કરી હતી અને આ દરમિયાન સીતારમણે કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા। કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિશે સવાલ કરતા સીતારમણે કહ્યું હતું કે કોંગ્રેસને INDIA એલાયન્સના સાથી પક્ષો પાસેથી સહકાર નથી મળતો। સાથી પક્ષો તેમને યોગ્ય સપોર્ટ કરતા નથી, તો તેઓ દેશ કેવી રીતે બચાવી શકશે। मुस्लिम लीग उसको अपोज कर रहा है कि आपके फ्लैग नहीं चाहिए, इधर चले जाओ, आप उम्मीदवार हो, ठीक है, आ जाओ, कंटेस्ट करो, मगर फ्लैग हमारा होगा। कांग्रेस अपने फ्लैग तक छोड़कर उनका उम्मीदवारी उधर चला रहे हैं। देश के हित में काम करने के लिए कॉन्स्टिट्यूशन के ऊपर हाथ रख के हम जब स्वेरिंग इन करते हैं, अपने फ्लैग को बचा नहीं पा रहा, ये देश को बचाएगा क्या? દિલ્હી એક્સાઇઝ પોલીસે સંબંધિત કેસમાં જામીન માંગતી મનીષ સિસોદિયાની અરજી પર રેવઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે। ઈડીના વકીલે સિસોદિયાને કેસના માસ્ટર માઇન્ડ માની અને તેમના જામીન ન આપવા દલીલ કરી હતી। દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીની આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સિસોદિયાને રાહત મળી નથી। કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે। કોર્ટ 30 એપ્રિલે ચુકાદો આપશે। સુનાવણી દરમિયાન ઈડીના વકીલે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે સિસોદિયાને કેસના માસ્ટર માઇન્ડ માન્યા છે, જેથી જામીન પર બહાર નીકળી તેઓ તપાસને પ્રભાવિત કરી શકે છે। સિસોદિયાએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન અરજી પણ કરી હતી, પરંતુ તે પાછી ખેંચી લીધી હતી। મનીષ દારૂ નીતિ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ છે। સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તે જ સમયે ઈડીએ CBI FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી। 28 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું। દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઇલોન મસ્ક આવતીકાલે ભારત આવવાના હતા, જો કે હવે કોઈ કારણોસર તેમને આ પ્રવાસ ટાળ્યો છે। ઇલોન મસ્કની ભારત મુલાકાતની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મસ્કનો ભારત પ્રવાસ હાલમાં મુલતવી રાખવામાં આવ્યો છે। ટ્વિટર પર એલોન મસ્કે જણાવ્યું છે કે ટેસ્લાની કાર્ય જવાબદારીઓના કારણે તેની ભારત યાત્રામાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ તે આ વર્ષના અંત સુધીમાં અહીં આવવા માટે ખૂબ જ ઉત્સુક છે। અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મસ્ક આવતા સપ્તાહે PM નરેન્દ્ર મોદીને મળશે। ભારતમાં સ્ટાર લિંકને પરવાનગી આપવી એ એલોન મસ્ક માટે કોઈ ઇનામથી ઓછું નથી। ચીનના પ્રતિકારને જોતા ભારત અમેરિકન કંપનીઓ માટે એક મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે। ગયા વર્ષે જૂનમાં મસ્ક તેમની US મુલાકાત દરમિયાન PM મોદીને મળ્યા હતા। તે સમયે મસ્કે કહ્યું હતું કે તેણે 2024માં ભારત આવવાની યોજના બનાવી છે। તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે।
તેમની આગામી ભારત મુલાકાતના થોડા અઠવાડિયા પહેલા સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી છે. આ અંતર્ગત દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપનાર કંપનીઓને ઓછામાં ઓછા $500 મિલિયનના રોકાણ સાથે આયાત ડ્યુટીમાં છૂટ આપવામાં આવશે. આ પગલાંનો હેતુ ટેસ્લા જેવી મોટી વૈશ્વિક કંપનીઓને આકર્ષવાનો છે. નિવૃત્ત આઈએએસ અને તત્કાલીન કલેક્ટર એસ.કે. લંગાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એસીબીની તપાસમાં આવક કરતા 11 કરોડથી પણ વધુ અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે. નિવૃત્ત આઈએએસ અને તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એસ.કે. લાંગા અને તેના પુત્ર પરીક્ષિત ગઢવી વિરુદ્ધમાં એસીબીએ અપ્રમાણસર મિલકતોનો ગુનો દાખલ કર્યો છે. એસીબીની તપાસમાં આવક કરતા 11 કરોડથી પણ વધુ અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે, જેમાં કેટલીક મિલકતો પુત્રના નામે પણ ખરીદી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એસીબીની તપાસમાં 12 જેટલી મિલકતો મળી આવી છે, જેમાં 10 મિલકતો તેના પુત્રના નામે હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સાણંદ, બાવડા અને માંડલમાં ખેતીલાયક જમીન, અમદાવાદમાં 2 બંગલા, 1 ફ્લેટ, બરોડામાં દુકાનો અને કુલ 20 જેટલા બેંક એકાઉન્ટ પણ એસીબીને મળ્યા છે. તેઓએ તેમની આ સમયગાળા દરમિયાનની કાયદેસરની આવક 5,87,56,939 રૂપિયાની સામે ખર્ચ અને રોકાણ 17,59,47,682 રૂપિયાનું કરેલું. આમ કરીને તેઓએ પોતાના આવકના પ્રમાણમાં 11,64,28,083 રૂપિયાનું વધારે ખર્ચ કરેલાની હકીકત પ્રકાશમાં આવેલી છે અને એ પેપર ઉપર પ્રસ્થાપિત થયેલી છે. આમ કરી અને તેઓએ 198.15% જેટલું અપ્રમાણસર મિલકત વસેવાયેલું જણાઈ આવેલ છે. ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ટેમ્પલ બોર્ડની આવતીકાલે ચૂંટણી યોજાશે. અહીં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણી મુદ્દે આચાર્ય પક્ષ દ્વારા ગત રાત્રિના સમયે ગઢડામાં સભા યોજાઈ હતી અને દેવ પક્ષ દ્વારા બોગસ મતદાર યાદી તૈયાર કરવાના મામલે આચાર્ય પક્ષના સંતોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થધામ મનાય છે. ગઢડાનું આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટ માટે દર 5 વર્ષે ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાતી હોય છે, ત્યારે આવતીકાલે તેની ચૂંટણી યોજાવાની છે. ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકોની ચૂંટણી થાય છે, ત્યારે આ વખતે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ જામ્યો છે. બંને પક્ષો વચ્ચે વારંવાર આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા હોય છે. બંને પક્ષ વચ્ચે વાંધાની મેટર સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ચૂકી છે. તેવામાં ગત રાત્રે એક સભા પણ આચાર્ય પક્ષ દ્વારા યોજાઈ હતી. હાલ મંદિરનો વહીવટ દેવ પક્ષ કરે છે, ત્યારે દેવ પક્ષે ગોપીનાથજી મંદિરમાં કોઈ વિકાસ કર્યો નથી અને ભ્રષ્ટાચાર કરોડોનો કર્યો છે તેવા આરોપ આચાર્ય પક્ષના એસપી સ્વામીએ કર્યો છે. એસપી સ્વામી સહિતના સંતોએ આ આક્ષેપો કરીને ચૂંટણીમાં આચાર્ય પક્ષના ઉમેદવારો તરફથી મતદાન કરવા અપીલ કરી હતી. હવામાન વિભાગે વાતાવરણને લઈને આજે કહ્યું છે કે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો કેટલાક શહેરોમાં 40ને પાર કરી જતા અસહ્ય ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે રાહતરૂપ સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે અને આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની આગાહી સાથે 2 થી 3 દિવસમાં આ તાપમાનનો પારો ફરી વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આજે અમદાવાદમાં તાપમાનમાં 39.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમરેલીમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલે પણ ગરમી વધવાના સંકેત આપ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં હજુ પણ 24 એપ્રિલ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. રાજ્યમાં 27 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીનો અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કર્યો છે. તારીખ 27 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં પાણીની પરાયણ પણ શરૂ થાય તો નવાઈ નહીં. રાજ્યના જળાશયોમાં પાણીના સ્તરના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.
રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હરિયાળા ગણાતા જિલ્લાઓમાં પણ ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. આવી સ્થિતિમાં પીવાના પાણીની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. એક જ દિવસમાં રાજ્યના રાજકોટ, બનાસકાંઠા, કચ્છ સહિતના 5 જિલ્લાના 35 ગામમાં પાણીના 109 ફેરા કરવા ટેન્કર દોડાવવાની તંત્રની ફરજ પડી છે. મહેસાણા જિલ્લાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં પાણીની અછતને લઈને ઉનાળુ પાક પર વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે ઉનાળુ વાવેતર માટે સિંચાઈના પાણીની જરૂરિયાતની સામે હાલમાં પાણીનો કેટલો જથ્થો છે તેનું પણ આંકલન કરાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 34% પાણીનો જથ્થો છે, તો દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 53.17% પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 54.39% પાણીનો જથ્થો છે, તો કચ્છના 20 ડેમમાં 38.86% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 25.53% પાણીનો જથ્થો છે અને કુલ 206 ડેમમાં 25.53% પાણીનો જથ્થો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા છે કે તેમની પત્ની બુશરા બીબીને ટોયલેટ ક્લીનર ભેળવી અને ભોજન આપવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે એટલે કે 18 એપ્રિલ રાવલપિંડીની અદિયાલા જેલમાં 2000 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન ઇમરાને જજ જાવેદ રાણાની સામે આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે નજરકેદ દરમિયાન બુશરાને ટોયલેટ ક્લીનર મિશ્રિત ખોરાક ખાધા પછી પેટમાં બળતરા થવા લાગી હતી, પરંતુ જેલ પ્રશાસન પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જ ટેસ્ટ કરાવવા પર મક્કમ છે. કોર્ટે ઇમરાન ખાનને મીડિયા સાથે વાત કરવાની પણ મનાઈ કરી છે. આના પર ઇમરાને સ્પષ્ટતા કરી કે તે મીડિયા સાથે વાત કરે છે જેથી તેની વિરુદ્ધ ફેલાવવામાં આવતી અફવાઓને દૂર કરી શકાય. આ પહેલા 15 એપ્રિલે બુશરા બીબીએ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટની મંજૂરી આપવા અપીલ કરી હતી. તે જાણવા માંગતી હતી કે શું જેલ સત્તાવાળાઓ તેને ઝેર મિશ્રિત ખોરાક આપી રહ્યા છે. બુશરા બીબીએ દાવો કર્યો હતો કે તેને છાતીમાં બળતરા સિવાય ગળા અને મોઢામાં દુખાવાની ફરિયાદ છે.